ફાઇનલી અમે પહોંચી ગયા છે અમારા ગામમાં પતંગો લેવા માટે। તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો બન્યા રહેજો, અમારા નવા બ્લોગને નિહાળજો। અલગ અલગ પ્રકારની અલગ અલગ ડિઝાઇનવાળી પતંગો આવી ગઈ છે। તો અમે અલગ અલગ પ્રકારની અલગ અલગ ડિઝાઇનવાળી પતંગો લઈ લઈશું મિત્રો। ખૂબ સારી અને સસ્તી પતંગો આવી ગઈ છે અમારા ગામમાં। ફાઇનલી અમે લઈ લીધી છે ઓપરેશન સિંદૂરવાળી 5 પતંગો। અને ઓપરેશન સિંદૂરવાળી આજે પતંગ ચડાવવાની છે। તો કેવી રીતે ચડે છે એ તમે વિડીયો સુધી એન્ડ સુધી જોતા રહેજો। અમે દોનો ભાઈ પતંગો લઈને આવી ગયા છે ઘેરથી અલગ અલગ નોખી પાડશું અને અલગ અલગ પ્રકારની પતંગો તમને દેખાડશું। કઈ પતંગ સારી છે એ કોમેન્ટ કરજો મિત્રો, અને અમારા વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। છોટું ભાઈ કે મને મોટા પટલાવાળી પતંગ આપો। મોટા પટલાવાળી મને બહુ ગમે છે, સારી એની પતંગ લાગે છે। મોટા પટલું છોટું ઘણું દેખે છે એટલે મોટો પટલાવાળી લઈ લેશે ફાઇનલી એક પતંગ। 1 2 3 4 5 6 7 8 9 10 પતંગો લાવી છે। બંને ભાઈ નોખી પાડીને લઈ લેશું। 5 પતંગો આવશે બંને ભાઈઓને। બંને ભાઈ બહુ આજે આખો દિવસ ચડાવવાની છે। ઓપરેશન સિંદૂરવાળી હું રાખીશ, કારણ કે મારા જોડે ઓપરેશન સિંદૂરવાળી મને બહુ ગમે છે। એની કિનાર પણ બાંધવાની છે, અને તારાવાળી પતંગ બહુ ગમે છે એટલે તારાવાળી એક સાઈડમાં રાખશું, અને કિનાર પણ બાંધેલી છે। ઓપરેશન સિંદૂરવાળી કિનાર બાંધવાનું ચાલુ કર્યું છે, અને કેવી રીતે ચડે છે એ પણ દેખી લેજો। ઓપરેશન સિંદૂર હેલિકોપ્ટર જેવી ચડે છે, કારણ કે ઓપરેશન સિંદૂરની તો વાત ના થાય। ફાઇનલી અમારી તૈયાર થઈ ગઈ છે ગંધા બાંધીની તૈયાર। એને ગંધા એક ધોળી દોરી લાવશું, ધોળી દોરીથી ગંધા બાંધી લેશું, અને પછી કેવી રીતે ચડે એ તમે જોઈ લેજો। કારણ કે અમારી આ પતંગ ઓપરેશન સિંદૂરવાળી બહુ ઊંચી ચડે છે। અમે તો 5 પતંગો લાવી છે એટલે અમે તો ટ્રાય મારી છે, પણ તમે પણ લાવજો આવી ઓપરેશન સિંદૂરવાળી મસ્ત પતંગ છે, સારામાં સારી છે। બંને ભાઈ તૈયાર બેઠા છે પહેલાં કે ઓપરેશન સિંદૂરવાળી ચડાવો। ઓપરેશન સિંદૂરવાળી ના ચડે તો મોટા પટલાવાળી લાવશું, મોટા પટલાવાળી ના ચડે તો તારાવાળી ના ચડે તો ઘણી પ્રકારની ડિઝાઇનવાળી છે। અલગ અલગ ડિઝાઇનવાળી અલગ અલગ પ્રકારની છે, એટલા માટે અમે દરેકનો ટ્રાય મારશું। કારણ કે ઓના વિડીયામાં તો એટલો લાંબો થઈ જાય છે, એટલા આ નાની એક જ નો ટ્રાય મારશું। કારણ કે ફાઇનલી અમારી પતંગ કિનાર બધા જ તૈયાર થઈ ચૂકી છે, કારણ કે કિનાર માપવી પડે છે, ઊંચા નીચી ન હોવી જોઈએ, ને કે પતંગ ઘૂમટી વધારે ખાય છે। એટલા માટે અમે ફાઇનલી 2 મક્કા જગ્યા સરખી રાખી અને બાંધી નાખી છે કિનાર। એટલા માટે છોટુની પતંગ ચગાવવા મૂક્યો છે, અને મેં પકડી છે ફિરકી। તો મારી પતંગ કેવી ચડે છે એ કોમેન્ટ કરજો મિત્રો।